સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના બોરસી ગામે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે ઝીંગા તળાવો વિરુદ્ધ વહીવટી તંત્ર દ્વારા આક્રમક અભિયાન છેડવામાં આવી રહ્યું છે। મામલતદાર દ્વારા જમીન મહેસૂલ સહિતની કલમ 61 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો। વહીવટી મંજૂરી વિના અને નિયમોને નેવે મૂકી ઊભા કરવામાં આવેલા આ તળાવોને કારણે પર્યાવરણને ભારે નુકસાન અને વોટર લોગિંગની સમસ્યા સર્જાઈ હતી। ગઈકાલથી શરૂ થયેલી આ કામગીરીમાં આજે 10 થી 15 જેટલા જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા છે। જો કે આ કાર્યવાહી સામે સ્થાનિક માછીમાર મંડળી અને સરપંચ દ્વારા વિરોધ નોંધાવી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। તેમનો દાવો છે કે તેમને પૂરતી નોટિસ આપવામાં આવી નથી। બીજી તરફ તંત્ર મક્કમ છે કે હવે સમગ્ર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવા દબાણો દૂર કરવા માટે વ્યાપક સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ તરફ કડક પગલાંને લઈ અને ભૂમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ અને વિવિધ વિભાગોની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે। પહેલા મામલતદાર જલાલપુર દ્વારા જમીન મહેસૂલ સંહિતા કલમ 61 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સરકારી જમીન ઉપર અનધિકૃત રીતે કોઈપણ ફાળવણીના હુકમ કે કોઈપણ પ્રક્રિયા વગર અનધિકૃત રીતે તળાવ બનાવી દેવામાં આવેલા હોય કે દબાણ કરવામાં આવેલ હોય તો તેને દૂર કરવા હુકમ કરવામાં આવેલો હતો। ગત રોજ એ જે હુકમ અંતર્ગત જે પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ હતા તેમને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે બોરસી માછીમાર મત્સ્યોદ્યોગ મંડળીને જે ફાળવેલી છે 35 હેક્ટર, જે એમના મંતવ્ય પ્રમાણે અનલીગલી છે, પણ હકીકતમાં અમારી પાસે એનું માસ્ટર મેપિંગ બી છે, મહેસૂલની રસીદ બી છે, કલેક્ટરનો હુકમ છે, ડીએલઆરની માપણી સીટ છે, રજા ચિઠ્ઠી છે, સીએનું લાયસન્સ સીટ છે, સર્ટી છે, 7/12 બી છે। છતાં બી આપણને ચાન્સ આપ્યા વગર અને નોટિસ આપ્યા વગર એમણે લગભગ ઓછામાં ઓછા ગઈકાલે 6-7 જેસીબી આવ્યા હતા, પ્રાંત સાહેબ આવ્યા હતા, મામલતદાર સાહેબ આવ્યા હતા, ડીએલઆર બધા જ અધિકારી લોકો આવ્યા હતા, કલેક્ટર કચેરીમાંથી બી આવ્યા હતા। અમને કોઈ જાતની નોટિસ ફટકારી નહીં હતી કે નોટિસ આપતે તો બી અમે એનો ઉપાય કરતે। અને મેં અધિકારી લોકોને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે પહેલાં જરા આ જાણીને જરા જોઈ જુઓ કે ભાઈ આ સત્ય શું છે।